દેખાઈ શકું? ચાલો બાળકો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. તો થોડુંક ચેપ્ટર જે અત્યાર સુધીમાં આપણે ભણ્યા એમાં 5.1 અને 5.2 માં આ એક સૂત્ર હતું. આપણે તમને કીધેલું હતું કે આ સૂત્રમાં આ એ ને ડી આવી જાય એટલે આપણું બધું કામ પતી ગયું. બરોબર? દાખલા બધા કેવા હતા કે તમે એ ને ડી ગોતી લ્યો, કા એને એન ગોતવાનું કીધું હોય, કા એન ગોતવાનું કીધું હોય. એટલે ટોટલ 4 વસ્તુ હતી, એ ડી એન અને એન. બરોબર? આ 4 માંથી જો સૂત્રમાં દેખાય આ 1, આ 2, આ 3 ને 4, 4 વસ્તુ છે. 4 માંથી 3 વસ્તુ આપણને આપેલી, એ ડી અને એન આપ્યો તો એન ગોતવાનું હોય, એન એ એન અને ડી આપ્યો તો એ ગોતવાનું હોય. ટૂંકમાં 4 માંથી તમને કોઈ પણ 3 વસ્તુ આપેલી હતી. આવા દાખલા આપણે ગણ્યા. બરોબર? હવે આપણે આ ચેપ્ટરની વાત કરીએ 5.2 માં કે 3 માં. તો જો એમાં આપણે 5 વસ્તુ છે. આ એસ એન, એન, એ અને ડી અને આ એ એન. હવે જે દાખલાઓ છે એમાં આપણે ટોટલ આ 5 વસ્તુ છે, એ 5 માંથી 3 આપેલી છે. બરોબર? માની લો કે એ ડી એન આપી દીધું તો તમને એસ એન ને એન ગોતવાનું થતું હોય છે, કા આ 3 આપ્યું હોય છે તો આ 2 ગોતવાનું થશે. હવે એવા દાખલા આવશે. બરોબર? 3 આપેલું હોય છે ને 2 ગોતવાના થશે. અહીંયા શું હતું? 3 આપેલું હતું ને 1 ગોતવાના થતા હતા. હવેના દાખલા એવા છે કે આ 5 માંથી આપણને 3 આપેલું હશે ને 2 ગોતવાના થશે. બરોબર? અહીંયા મેં તમને એ ને ડી ને મહત્વ આપવાનું કીધું હતું, જ્યારે આ ચેપ્ટરની આ જે એસએન વાળા સૂત્રમાં એ ડી અને એન આ મહત્વના છે. બરોબર? એટલે પ્રયત્ન એ ડી એન નો મેળવવાનો કરવાનો. વળી આપણે રેડી? હવે આપણે 5.3 નો ત્રીજો દાખલો, બીજા દાખલાનો એક ગણાયું હતું ને એક તમને હોમવર્કમાં આપ્યું હતું. હવે આપણે દાખલો ચાલુ કરીએ છીએ ત્રીજો. બરોબર? તો દાખલા નંબર 3 છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આપણને સમાંતર શ્રેણીમાં આ ત્રીજા દાખલામાં 10 આપ્યા છે. હું તમને 5 જેટલા ગણાવીશ અને 5 તમને હોમવર્કમાં આપીશ. બરોબર? મેં તમને કીધું ને કે આ યાદ જોવાનું છે. આપણે તમને આ 5 માંથી 3 વસ્તુ આપેલી હશે અને તમારે 2 ગણવાની થશે. આવા જ દાખલા છે બધા. સમજાણું? રેડી? તો જેમ કે આપણને પેલા દાખલામાં એ આપેલો છે કેટલો? તો કે 5. બરોબર? પછી ડી આપેલો છે 3, એ એન આપેલો છે 50 અને આપણે એન અને એસ એન છે આ 2 ગોતવાના છે. બરોબર ને? આપણે તમને ચોખવટ કરી હતી કે 5 માંથી 3 વસ્તુ આપેલી છે અને આ 2 વસ્તુ ગોતવાની છે. અને સૂત્ર તો આપણે ઘર 2 જ છે. ચાલો, જો એ ને ડી છે અને એ એન છે એટલે પેલા તો આપણે શું ગોતી લેવું પડે? એન. તો સૂત્ર આપણે પેલું જે સૂત્ર છે એનો ઉપયોગ કરી કે એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. એ એન કેટલા છે? તો કે 50. આ 50 મૂક્યા. ચાલો, પ્રથમ પદ શું છે? તો કે 5 વત્તા એન માઇનસ 1 અને ડી કેટલા છે? તો કે 3. રેડી? આ 5 ને આ બાજુ લઈ જાઓ એટલે 50 માંથી 5 વયા ગયા એટલે કેટલા થાય? તો કે 45. રેડી? અને આ કાઉન્સ છોડો એટલે શું થઈ જાય? 3 આની હારે ગુણે એટલે 3n અને 3 આ માઇનસ. હજી 3 ને ઉપાડીને આ માઇનસ છે ઉપાડીને આ બાજુ લઈ જાઓ એટલે 45 ને 3 શું થઈ ગયા? તો કે 48 બરાબર 3n. એટલે કે n બરાબર 48/3. બરોબર? તો 16 તેરી 48 થાય એટલે n બરાબર 16 આવી ગયા. હવે n આવી ગયા તો SN તો આરામથી મળી જાય. બરોબર? તો 2 સૂત્ર છે SN વાળા. એક લાસ્ટ વાળું સૂત્ર છે, તો આમાં લાસ્ટ વાળાનો ઉપયોગ કરશો એટલે ઈઝી પડશે. તો SN બરાબર n/2 a વત્તા l. લાસ્ટ પદ એટલે an નું પદ. n કેટલા આવ્યા? તો કે 16/2. પ્રથમ પદ કેટલું છે? તો કે 5 અને છેલ્લું પદ કેટલું છે? તો કે 50.
50 ને 5 આ 16 ભાગ્યા 2 કરશો એટલે 8 થશે અને 50 ને 5 નો સરવાળો કરશો એટલે 55 થશે. ખાલી 55 ગુણ્યા 8 કરશો એટલે થાય જવાબ 440. તો આ થઈ ગયું આ 16 છે એટલે S16 16 પદોનો સરવાળો કેટલો થયો તો કે 440 અને 16 પદ એટલે જ કોણ છે તો કે SN છે. બરોબર, આમ થાય. ક્લિયર? એટલા હવે આમ તમને કીધું ને કે આમાં જો આમાં કેમ આપ્યું A D અને AN આપ્યું છે અને N ને SN ગોતવાનું કીધું. હવે જો બીજો દાખલો જો, બીજા દાખલામાં આપણને શું આપેલું છે એ જોઈએ આપણે. બીજા દાખલામાં A છે ઈ 7 આપેલો છે અને 13મું પદ છે ઈ 35 આપેલું છે. બરોબર, અને ડી આપણે શોધવાનો છે અને S13 પણ ગોતવાનું. તો ઓટોમેટિકલી સમજી ગયા ને તમને S13 એટલે n બરાબર શું કહી દીધું કે ભાઈ 13 કહી દીધું ને, આમ એટલી ખબર પડતી હોવી જોઈએ. સમજાણું ને? A7 A13 એટલે 35મું, ડી શોધવાનો અને S13 કીધું. તો જોયું, 3 વસ્તુ આપી દીધી, A AN અને N આટલી વસ્તુ આપેલી છે અને આપણે ડી અને 13 ગોતવાનું છે. સમજાણું? તો આમ આપણે એટલી ખબર પડતી હોય એટલે આપણો દાખલો પતી જાય. ચાલો પહેલા આપણે ડી ગોતવા માટે AN વાળું સૂત્રનો ઉપયોગ કરીએ. તો AN બરાબર A વત્તા N માઇનસ 1 ઇન્ટુ ડી. આ જે સૂત્ર છે એમાં N બરાબર 13 મૂકી અને આપણે દાખલો ગણીએ તો શું થશે? A13 A પ્રથમ પદ એટલે 7, આ N એટલે 13 માઇનસ 1 અને ડી શોધવાનો છે. ચાલો A13 એટલે તો શું આપેલું છે આપણને 35, તો ઈ મૂકી દીધા 35 બરાબર 7, 13 માંથી 1 ગયા એટલે શું થઈ ગયું? આ 12 ડી. રેડી? હવે આ 7 ને ઉપાડીને આ બાજુ લઈ જાઓ એટલે 35 માંથી 7 ગયા એટલે વધશે 28 બરાબર 12 ડી. એટલે કે ડી બરાબર શું થશે? 28 ભાગ્યા 12 એટલે થશે ડી 7 4 28 4 3 7/3. ડી નો જવાબ આવી ગયો આપણી આગળ 7/3 એટલે 1 મળી ગયું. જોયું ને? AN અને N આપેલા છે, ડી ને 13 ગોતવાના હતા. આપણે તમને અહીં જો અહીંયા પેલા દાખલા ચાલુ કર્યા પહેલા જ કીધું કે આ 5 માંથી 3 વસ્તુ આપી છે અને આપણે આ 5 માંથી 3 વસ્તુ આપી છે અને 2 ગોતવાની છે. એક ગોતી લીધી ને 1 ગોતવાની રહી. તો હવે આપણે સૂત્ર છે જે એ સૂત્રનો ઉપયોગ કરીએ. S13 બરાબર એટલે SN વાળું સૂત્ર છે એ આપણે વાપરીએ. તો હાલો SN લખીએ, પેલા એક સ્ટેપ ભલે થાય. SN બરાબર N/2 A વત્તા L. ચાલો A શું મૂકવાનું રહીએ? 13 એટલે એને શું થઈ ગયા તો કે 13/2. પ્રથમ પદ કેટલું છે તો કે 7 અને લાસ્ટમું પદ કેટલું છે તો કે 35. N એટલે લાસ્ટ પદ, તો ઈ 35 મૂક્યા. તો 35 ને 7 કેટલા થશે? 42. 42 છે ને 21 નું 42 ઉડી ગયા, 21 થયા. 13 ગુણ્યા 21 કરો એટલે 273 થયા. તો આ S13 બરાબર 273 થયા. સમજાણું? ક્લિયર? જોયું ને? 3 આપ્યું હતું, Q A N અને N આપ્યા હતા, ડી ને SN ગોતવાના હતા. રેડી? ચાલો એના પછી ત્રીજો દાખલો ટ્રાય કરીએ આપણે. ત્રીજા દાખલામાં આપણને શું આપેલું છે એ જુઓ. A12 આપણને આપેલું છે. A12 કેટલા આપ્યા છે તો કે 37. ડી કેટલા આપ્યા તો કે 3. એટલે ઓટોમેટિક A12 કીધા એટલે એને 12 થઈ ગયા ને, એમ સમજવું પડે આપણે. N બરાબર 12 આપી દીધા અને હું ગોતવાનું કીધું છે? એક A અને એક S12, આ 2 ગોતવાના રહ્યા. આમ આપણે સમજવાનું રહીએ. 5 માંથી 3 વસ્તુ આપેલી છે ને 2 ગોતવાનો છે. એટલે જો એક ને એક વસ્તુ તમને સમજાવું છું, એક ને એક વાત જાજી વખત બોલું. હું કામ? તમને યાદ રાખવાનું છે, કારણ કે આ ચેપ્ટરમાં બીજું કઈ નવીન નથી. રેડી? તો પેલા આપણે હું A ગોતવા માટે આપણું સૂત્ર છે પેલું AN બરાબર A વત્તા N માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો N બરાબર 12 મૂકી દઈએ એટલે કે A12 બરાબર આ A
વત્તા એન એટલે શું મૂકવાનું 12 - 1 અને ડી છે એ કેટલા છે તો કે 3. અવાજ બંધ કરો. હું એ 12 કેટલા છે તો કે 37. એ શોધવાનો છે. 12 માંથી 1 ગયા એટલે 11. 11 ને 3 શું થઈ જશે તો કે 33. 33 ને ઉપાડીને આ બાજુ લઈ જાઓ એટલે 37 માંથી 33 ગયા એટલે કેટલા વધશે તો કે 4. એટલે એ બરાબર શું આવી ગયું 4. હવે S12 ગોતવાનું. બરોબર, તો પેલું પદે છે અને છેલ્લું પદે છે. તો Sn બરાબર n/2 a વત્તા l. S12 n એટલે 12/2. પેલું પદ કયું આવ્યું તો કે 4 અને છેલ્લું પદ કેટલું છે તો કે 37. બરાબર, 12 ભાગ્યા 2 કરશો એટલે 6. 37 ને 4 41. ચાલો 41 ગુણ્યા તમારે શું કરવાનું એ 6. 41 ગુણ્યા 6 કરશો એટલે 246. રેડી? ખ્યાલ આવી ગયો? તો આ દાખલો થયો ત્રીજો. નેક્સ્ટ એના પછીનો ચોથો દાખલો ગણીએ આપણે. હું 5 દાખલા ગણાવીશ ને 5 તમને કામ કરવા માટે આપીશ. બરોબર? A3 કેટલા આપેલા છે ત્રીજું પદ તો કે 15. પછી S10 કેટલું આપ્યું છે 125. તો ડી અને A10 ગોતો. આ બે વસ્તુ ગોતવાની છે. બરોબર? તો A3 એટલે તમને ખબર છે A3. બરોબર ને? A3 એટલે તમે શું મૂકી શકો તો કે A વત્તા 2D. તો A3 બરાબર શું આપેલું છે 15 અને બરાબર શું થઈ જાય તો કે A વત્તા 2D. રેડી? સાદુરૂપ આપીએ એટલે શું થઈ જાય A વત્તા 2D બરાબર 15 અને સમીકરણ નંબર કહી દઉં 1. આમાં થોડું શું કરવું પડશે આપણે લોપની રીત કરવી પડશે. નેક્સ્ટ Sn બરાબર શું છે સૂત્ર આપણું n/2 2a વત્તા n - 1 into d. ચાલો Sn એટલે S10 કારણ કે S10 આપ્યું છે એટલે S10 બરાબર n એટલે 10/2. એ આપણી આગળ છે નહીં, છે નથી આપેલું એટલે એ નથી આપેલું એટલે આ 2a ના 2a વત્તા 10 - 1 અને d છે તો કે એ નથી આપેલું, એ એમનેમ જ. ચાલો S10 ની કિંમત છે આપણી આગળ. S10 એટલે કેટલા છે તો કે 125. આ 125 10 ભાગ્યા 2 કરશો એટલે શું થાય તો કે 5. આ 2a 10 માંથી 1 ગયા એટલે શું થઈ જાય તો કે 9. 9d વત્તા 9d. રેડી? હવે આ 5 ને આ બાજુ લઈ જાઓ એટલે છેદમાં 125 ભાગ્યા શું કરવાનું થાય તો કે 5. તો 125 ભાગ્યા 5 કરશો એટલે શું થાય તો કે 25. બરોબર? અને આ બાજુ હજી શું છે તો કે 2a વત્તા 9d તો છે જ. એટલે આ ને આપણે સમીકરણ નંબર આપી દઈએ શું તો કે 2. હવે આ બે સમીકરણો છે એને તમે લોપની રીતથી ઉપયોગ કરો એટલે આપણે શું થઈ ગયું a ને d છે મળી જશે. લોપની રીત કરવાની રહે. તો આપણે શું કરશું કે સમીકરણ નંબર 1 ને કેટલા વડે તો કે 2 વડે ગુણી ને 1 ને 2 વડે ગુણી અને શું કરશું તો કે 2 માંથી બાદ કરતા. ચલો સમીકરણ નંબર 1 જોવો હરખી રીતના. શું આપેલું છે એ સમીકરણ નંબર 1 a વત્તા 2d બરાબર 15. તેને 2 વડે ગુણી નાખું એટલે શું થઈ જાય 2a 2d ને ગુણો એટલે 4d અને 15 ને ગુણશો એટલે શું થઈ જાય તો કે 30. આ સમીકરણ 1 ને મેં 2 વડે ગુણ્યા. બરોબર? હવે એમાંથી સમીકરણ નંબર 2 ને શું કરવાનું છે તો કે બાદ. આ સમીકરણ નંબર 2 શું છે 2a વત્તા 9d બરાબર 25. નિશાનીઓ બદલે માઇનસ છે એટલે ચાલો આ +2a ના -2 એટલે કેન્સલ. આ 4d પ્લસ છે પણ 9d માઇનસ છે એટલે શું વધશે -5d. બરોબર? અને આ બાજુ 30 માંથી આ -25 ગયા એટલે શું વધ્યા તો કે 5. એટલે કે આપણો જવાબ d બરાબર શું આવ્યું -1. ડી શું આવ્યું -1. હવે આ ડી ની કિંમત આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો એટલે
કે ડી બરાબર -1 ને સમીકરણ નંબર 1 માં મૂકતા બેનને યાદ કરો અને કિંમત મૂકો તો a વત્તા 2d બરાબર 15 છે. એમાં d બરાબર મૂકવાનું રહેશે હું -1 બરાબર 15. -1 આની હારે ગુણો એટલે -2 અને આ બાજુ જાય એટલે શું થઈ જાય પ્લસ, એટલે a બરાબર હું આવી ગયું તો કે 17. બરોબર ને, -2 2 ગુબે -2 થશે, આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જાય એટલે 17 થયા. તો a બરાબર 17 આવી ગયા. રેડી? તો જો આપણે ડી ગોતવાનું તો એ આવી ગયું છે. કેટલું તો કે -1. હજી આપણે a10 ગોતવાનું કીધું છે એ લોકોએ. તો હવે a10 ગોતવા માટે an બરાબર a વત્તા n -1 ઇન્ટુ ડી. ચલો a10 બરાબર એ પ્રથમ પદ કેટલું છે ભાઈ? ગોઈતું એ 17 વત્તા 10મું પદ છે એટલે 10 -1 અને ડી કેટલા આવ્યા તો કે -1. સાદુરૂપ આપીએ આપણે a10 આ 17 એમને 10 માંથી 1 ગયા એટલે 9, 9 - 1 કરો એટલે -9. તો 17 માંથી 9 ગયા એટલે a10 બરાબર શું જવાબ આવશે 8. લ્યો આજે આપણે બે ગોતવાનું હતું એ આવી ગયું. રેડી? તો આ દાખલો થઈ ગયો આપણો ચોથો પૂરો. હવે પાંચમો દાખલો જોઈએ આપણે. પાંચમા દાખલામાં આપણને શું આપેલું છે? પાંચમા દાખલામાં આપણને ડી આપી દીધું છે 5, પછી S9 આપેલું છે. S9 કેટલું છે તો કે 75 અને આપણે A અને A9 ગોતવાનું છે. આ બે વસ્તુ ગોતવાની છે. રેડી? તો આપણે પેલા જ વાત કરી કે આપણે ADN આ ત્રણ વસ્તુ હોય ને તો બધું કામ પતી જાય. ડી છે બરોબર, તો પેલા તો આપણે આના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે n તો છે S9 કીધું એટલે n તો આવી ગયો, એટલે એનો ઉપયોગ કરીને આપણે એ ગોતવાનો પ્રયત્ન કરશું. બરોબર? તો S9 બરાબર શું થઈ જાય? સૂત્ર અમુક તો નથી ભાઈ, કારણ કે એક ને એક વસ્તુ 9 S9 એટલે 9 n ની કિંમત 9, 9 ના છેદમાં 2 2a વત્તા અને n9 છે એટલે અહીંયા પણ શું થઈ જાય 9 - 1 અને ડી ની કિંમત આપણને આપેલી છે કેટલી તો કે 5. સમજાણું? હવે આનું સાદું રૂપ આપણે આપીએ. S9 એટલે તો કેટલા છે તો કે 75. આ 9 ના છેદમાં 2 એમ નમ રાખવું. આ 2a 9 માંથી 1 ગયા એટલે 8 અને 8 ગુણ્યા 5 કરો એટલે શું થઈ જાય તો કે 40. તો વત્તા થઈ ગયા 40. રેડી? હવે આ 2 છે બરોબર, આમાંથી આપણે 2 સામાન્ય કાઢીએ. બરોબર, 9 ના છેદમાં 2 ગુણાકારમાં 2 સામાન્ય કાઢી નાખો એટલે શું વધશે a વત્તા 20 દુ 40 એટલે અહીંયા શું થઈ ગયા તો કે 20. એટલે આ 2 ને 2 ઉડી ગયા. બરોબર, આપણું કામ હેલું થતું જાય. ચલો આ 75 ના 75 તો હાઈલા જ આવે છે. આ શું થઈ જાય 9a વત્તા 9 દુ 18 180. બરોબર ને, 9 ને આને ગુણ્યા એટલે 9a અને આ 2 20 ગુણ એટલે 180. રેડી? હવે આ 180 ને ઉપાડીને આ બાજુ લઈ જાઓ એટલે 9a બરાબર 75 - 180. 9a બરાબર 75 - 180 કરશો એટલે -105. 9 ને છેદમાં લઈ જાઓ તો -105 ના છેદમાં 9. બરોબર, એટલે જવાબ આવશે આપણો a બરાબર -35 ના છેદમાં 3. રેડી? તો આવી રીતના એની કિંમત આવી ગઈ -35 ના છેદમાં 3. આ જવાબ આવ્યો. હવે આપણે બીજું એક ગોતવાનું છે A9. બરોબર, તો A9 એટલે ઈ તો ખબર પડી ગઈ ને કે an બરાબર હું a વત્તા n - 1 ઇન્ટુ ડી. આમાં n એટલે શું મૂકવાનું છે 9. ચાલો પ્રથમ પદ એટલે શું છે તો કે 35 ના છેદમાં 3. આ જે છે એ મૂકી દીધું વત્તા n એટલે તમને ખબર છે આપણે શું 9 મૂકવાનું રહેશે. 9 - 1 અને ડી ની કિંમત આપણે અગર કેટલી છે તો કે 5. ચાલો આનું આપણે સાદું રૂપ દઈએ. બરોબર ને, તો આ 35 ના છેદમાં 3 છે એ તો આપણે એમનેમ જ રાખીએ. 9 માંથી 1 ગયા એટલે 8 અને 8 ગુણ્યા 5 કરશો એટલે શું થઈ જાય તો કે 40. બરોબર, તો 40 માં કઈ ન હોય એટલે છેદમાં 1 તો હું હોય જ. ચલો 3 ને લસા લઈ ગયો. 3 લસા લેશો એટલે
35 વત્તા 4 3 12 એટલે 120 ના છેદમાં લસા લીધેલો 3 છે એટલે 3 તો આવશે. ચાલો 120 માંથી 35 જવા દો એટલે A9 બરાબર શું થઈ જશે 85 ના છેદમાં 3. લ્યો આજે બે ગોતવાનું હતું આપણે એ વસ્તુ આવી ગઈ. સમજાણું? તો આ 5 દાખલા મેં ગણ્યા બરોબર. હવે થોડાક 6 7 8 9 ને 10 માં થોડીક તમે ટ્રાય કરો. ચાલો એક 10મો ગણાવી દો હજી એક બરાબર. 6 હું ગણાવું 4 તમને કામ કરવા માટે આપું. 10મો દાખલો ગણીએ આપણે એક. 10મા દાખલામાં આપણને શું આપેલું છે એ જોઈએ. 10મા દાખલામાં આપણને લાસ્ટ પદ એટલે કે લાસ્ટ પદ એટલે તમને ખબર છે કે એન કહેવાય એ આપેલું 28. એસ બરાબર કિંમત આપી દીધી છે 144 બરોબર. અને પદોની સંખ્યા 9 હોય એટલે એન બરાબર શું કહી દીધું છે તો કે 9. તો એ શોધવાનો છે બરાબર. શું આપ્યું છે એ આપણે જોઈ લઈએ. તો સૂત્ર છે જ SN બરાબર n/2 a વત્તા l. ચાલો SN ની કિંમત તો આપણને આપેલી છે કેટલી તો કે 144 અને 9 પદ છે એટલે 9 ના છેદમાં 2. પેલું પદ તો કે તો ગોતવાનું, છેલ્લું પદ તો કે તો 28 આપણને આપેલું છે. રેડી? તો 144 આને 2 વડે ગુણી નાખો એટલે 288 બરાબર 9a વત્તા બરોબર. આ 102 આવી ગયા એટલે 288 થઈ ગયા 9. હજી આપણે કૌંસ જો કે પછી કૌંસ નથી જોડતા. આ આપણે 9 a વત્તા 28 એમ રાખવું. ચાલો 9 ને છેદમાં લઈ જાઓ તો 288 ના છેદમાં 9 બરાબર a વત્તા શું થઈ ગયું તો કે 28. 288 ભાગ્યા તમે 9 કરશો એટલે જવાબ આવશે 32 બરાબર a વત્તા 28. 28 ને આ બાજુ લઈ જાઓ એટલે એ પણ કેવા થઈ જાય તો કે માઇનસ. તો 32 માંથી 28 ગયા એટલે એ બરાબર શું થઈ ગયું તો કે 4. સમજાણું? તો મેં 10 માંથી 6 દાખલા તમને ગણાવ્યા, 4 તમને ગણવા આપ્યા છે. આપણે જે ગણાવ્યા એમાંથી તમને મેળ પડી જશે. હવે આપણે પહોંચીએ દાખલા નંબર 4. સ્વાધ્યાય 5.3 નો ચોથો દાખલો. ગણિત બાજુમાં ખુલ્લી રાખજો એટલે તમને મજા આવશે. સમાંતર શ્રેણી આપણને આપેલી છે 9 17 25 બરોબર. અને આપણે એમ કીધું છે ને કેટલા પદોનો સરવાળો 636 થાય. એટલે આપણે SN કહી દીધું છે. SN બરાબર આપી દીધું હું 636. SN 636 આપી દીધું. હવે SN છે 636. આ રકમ સમાંતર શ્રેણી ઉપરથી એ શું થઈ ગયા તો કે 9. ડી શું થઈ ગયા તો કે 17 માઇનસ 9. તો 17 માંથી 9 જાય એટલે શું થઈ ગયા 8. હવે જો આપણી ઘર એ છે, ડી આવી ગયો, SN આવી ગયો, ગોતવાનું રહેશે. ડાયરેક્ટ આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. SN બરોબર. તો SN વાળું સૂત્ર મૂકીએ. SN બરાબર n/2 2a વત્તા n ઓછા 1 ઇન્ટુ ડી. ચલો SN એટલે શું છે તો કે 636. n ગોતવો છે બરોબર, કારણ કે n આવ્યું તો જ બધું કામ થશે. આ 2 a એટલે કેટલા છે તો કે 9 બરોબર, વત્તા આ n માઇનસ 1 અને ડી કેટલા છે તો કે 8. ચાલો હવે આપણે આનું સાદું રૂપ દેવાનું થશે. તો આ 636 હજી આપણે એમ રાખીએ n/2. ચલો આ 9 દુ શું થઈ જાય તો કે 18. 9 દુ 18 થશે અને વત્તા આને કૌંસ છોડ નાખો તો શું થઈ જાય 8n માઇનસ 8. રેડી? બધાયમાંથી આ 636 એમ રાખવો જોઈએ આપણે. n/2 બધાયમાંથી 2 સામાન્ય કાઢી નાખ્યા, બધાયમાંથી નીકળી શકે છે ને. અને આમ તમે જોવો તો 18 માંથી 8 ગયા એટલે 10 બરોબર. આપણે હજી એક સ્ટેપ આમ કા 2 સામાન્ય કાઢી નાખો. હાલો તો શું વધશે આ 9 વત્તા આ 4n અને માઇનસ આમાં 4 માંથી 2 સામાન્ય નીકળી ગયા એટલે કેટલા હોય 4 દુ 8 એટલે આ 2. આ 636 બરાબર 2 ઉડી ગયા એટલે n. આ 9 છે એમાંથી 2 વયા ગયા એટલે કેટલા વધશે તો કે 7 બરોબર. તો શું વધ્યું આ 4n 4 દુ 8 4n
એક જ મિનિટ આપણે ફરીથી જોઈ લઈએ. આપણે 636 n/2 એની કિંમત કેટલી છે તો કે 9, એટલે 9 દુ 18, n - 1 8, ડી કેટલા છે 8 બરોબર છે. તો 8n - 8, બે સામાન્ય કાઢી લઈ ગયા 9, 8n એટલે 4 દુ 8 અને 4 દુ 8 એટલે 2, સોરી 4 દુ 8 એટલે 4 વધવા જોઈએ, બરોબર ને? હા, ભૂલ થઈ ગઈ. તો 4, 9 માંથી 4 ગયા એટલે શું વધશે તો કે 5. રેડી? હવે આપણે શું કરશું, કૌંસ છોડ નાખીએ. તો આ 636 છે એમને રાખીએ, આની યાર કૌંસ છોડો એટલે શું થઈ જાય 4n² વત્તા આ શું થઈ જાય 5n. હવે મેં તમને આગળ એક વખત અવયવોના દાખલા શીખવાડેલા હતા, આપણે એનો ઉપયોગ કરવાનો થશે, બરોબર? હું 4n² વત્તા 5n માઇનસ 636 બરાબર હું 0. આવા મેં તમને દાખલા શીખવાડેલા છે. તો એનો ઉપયોગ કરી અને આપણે જોવાનું છે કે 4 અને 636 ના એવા ભાગ કરો કે 5 આવે, બરોબર? તો 4n² એમનમ શું થશે, 53 અને 48 ભાગ પડ્યા, 53n માઇનસ 48n અને આ માઇનસ 636 બરાબર 0. હવે આ બે ની જોડી, આ બે ની જોડી. તો જો અવયવો મેં તમને સ્ટાર્ટિંગમાં શીખવાડ્યા હતા એમાં આપણે આ રીત શીખવાડેલી છે. તો આ બે માંથી શું નીકળશે સામાન્ય તો કે n. n તમે સામાન્ય કાઢો એટલે શું વધશે તો કે 4n વત્તા 53, બરોબર? આમાંથી માઇનસ 12 સામાન્ય કાઢો કારણ કે 12 4 48. અહીંયા જે પદ આવે છે એ જ પદ અહીંયા આવવું જોઈએ, બે જગ્યાએ સરખું આવે ને તો જ હાલે. તો -12 છે એ આપણે સામાન્ય કાઢ્યું તો શું થઈ જાય, અહીંયા પણ 4n વત્તા 53 બરાબર 0. બે માંથી આ કૌંસ સામાન્ય નીકળ્યા એટલે 4n વત્તા 53 અને આ n માઇનસ 12 બરાબર 0. એટલે કે આ પદ 0 હોય કે આ પદ 0 હોય, બેમાંથી એક પદ 0 હોય, એટલે કે 4n વત્તા 53 બરાબર 0 અથવા n માઇનસ 12 બરાબર 0. એટલે કે અહીંયા શું થશે તો કે n બરાબર માઇનસ આ બાજુ આવે એટલે -53 અને એના છેદમાં 4 અથવા n બરાબર શું આવ્યું તો કે 12. આ બે છે n ના જવાબ, બરોબર? પણ હવે તમે જોઈ શકો છો કે અહીં પદ સંખ્યા ઋણ અને અપૂર્ણાંક ન હોઈ શકે, બરોબર? એટલે n -53 ના છેદમાં 4 છે એ આ શક્ય નથી, એટલે આ શક્ય નથી. એટલે આપણા માટે n ની કિંમત કઈ થઈ ગઈ તો કે 12 થઈ ગઈ. આમ શું થઈ ગયું, 12 પદોનો સરવાળો કેટલો થશે તો કે 636 થાય. આમ દાખલો ગણવાનો થાય છે આપણે. હવે પાંચમો દાખલો જોઈએ આપણે. તો દાખલા નંબર 5 ની અંદર આપણે શું આપ્યું પેલા તો એ જોવું પડે. તો દાખલા 5 માં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપણને આપેલું છે a બરાબર 5, બરોબર? a બરાબર 5 પ્રથમ પદ. અંતિમ પદ આપણને આપેલું છે કે લાસ્ટ પદ 45 અને SN આપણને કહી દીધું છે કેટલું તો કે 400, બરોબર? તો શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત એટલે કે આપણે એક પદોની સંખ્યા એટલે કે n અને d આ બે ગોતવાના છે. તો એક ને હવે ઓલું શું છે કે આપણે 10 દાખલા જે ગણ્યા હતા એ બધા ભેગા હતા, હવે અલગ અલગ દાખલા સ્વરૂપમાં આપ્યા, એમાં કઈ ફરક પડે નહીં. તો આપણે સૂત્ર છે SN બરાબર n/2 a વત્તા l. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો SN કેટલું છે તો કે 400, n ગોતવાના છે એટલે n/2. પેલું પદ કેટલું છે તો કે 5 અને છેલ્લું પદ કેટલું છે તો કે 45, બરોબર? ચાલો આનું સાદુરૂપ આપો. આ 400 n/2 45 એટલે શું થઈ ગયું 50, બરોબર? તો 45 ને 5 50 થઈ ગયું. 50 ને આ ભાંગી નાખો એટલે 400 બરાબર શું થઈ જાય તો કે 25n. હજી n બરાબર 400 ભાંગ્યા 25 કરશો એટલે કે n બરાબર શું થઈ જાય 400 ભાંગ્યા 25 એટલે 16. તો n ની કિંમત કેટલી આવી ગઈ તો કે 16 આવી ગઈ. હવે આપણે ગોતવાનું છે d. તો d ગોતવા માટે આપણે અગર સૂત્ર છે આજ કે an
બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો n મુ પદ એ n મુ પદ તો આપણને કેટલું છે લાસ્ટ પદ છે ઈ આ l એટલે આ l કયો કે an કયો બે વસ્તુ એક જ કહેવાય. ઈ આપણને આપેલું છે an કેટલું તો કે 45. પ્રથમ પદ કેટલું છે તો કે 5 વત્તા n માઇનસ 1 n એટલે કેટલા તો કે 16 પદનો સરવાળો 16 માઇનસ 1 અને ડી ગોતવાનો છે એટલે ડી એમનેમ. ચાલો 5 આ બાજુ જાય 45 માંથી 5 ગયા એટલે કેટલા થઈ ગયા તો કે 40. 16 માંથી 1 ગયા એટલે શું થઈ ગયા તો કે 15 ડી. હવે 40 ડી બરાબર શું થઈ ગયું 40 ભાગ્યા 15 એટલે કે ડી બરાબર 8/3. રેડી. તો આજે આપણે છે ઈ અહીંયા સુધી રાખીએ. આ બધા દાખલાઓ છે તમે બે વખત ગણજો. રેડી ક્લિયર. અહીં સુધી આપણે આજ રાખીએ. છે કોઈ પ્રશ્ન? આમ દેખી કોણ આમ દેખી કોણ